હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આશા છે કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ. તો સૌથી પહેલાં તો તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મારા વિડીયો આટલા પસંદ કરો છો. તો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. અને આજે હું એકદમ ઇમ્પોર્ટન્ટ એવી 2 અપડેટ લઈને આવી છું કે એક ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ જે છે. તો વિડીયો એન્ડ સુધી જોજો તો તમને ખબર પડે કે કઈ 2 ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે. અને કેનેડા તરફથી જે 2 મોટી અપડેટ આવી છે એમાં પહેલી જે અપડેટ છે એ કેનેડામાં જે કેપિંગ કરવામાં આવી હતી 22 જાન્યુઆરીએ, તો એની અસર જે છે એ જોવા મળી રહી છે અને સ્ટડી વિઝાની એપ્લિકેશન ઓછી થવા લાગી છે. અને બીજી જે અપડેટ છે એ હેલ્થ કેર વર્કર માટે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે એમણે 4 અલગ અલગ પ્રોવિન્સ અલગ અલગ હેલ્થ કેર પ્રોફેશનલને ઇન્સેન્ટિવ આપવાની વાત કરી છે. તો કયા સ્ટેટમાં કઈ ટાઈપનું ઇન્સેન્ટિવ આપવાની એ લોકોએ વાત કરી છે એના ઉપર આપણે ડિસ્કસ કરીશું. તો વિડીયો એન્ડ સુધી જોજો કે જેથી કરીને તમને પૂરી માહિતી મળી રહે. અને જો તમે મારી ચેનલમાં નવા હોય અને ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો અને વિડીયો શેર જરૂરથી કરજો કે જેથી કરીને બીજાને પણ આ માહિતી મળી રહે. તો સૌથી પહેલાં આપણે સ્ટડી વિઝાની વાત કરીએ. તો એની અંદર 22 જાન્યુઆરી 2024માં કેપિંગ લગાવવામાં આવી હતી. તો એનો મતલબ કે 2023માં જેટલા લોકોને વિઝા મળ્યા હતા તેના કરતાં 35% લોકોને વિઝા ઓછા મળશે એવી વાત હતી, બરાબર. તો જાન્યુઆરીથી જૂન મહિના સુધીની આપણે વાત કરીએ તો 32% સ્ટુડન્ટ જે છે 32% સ્ટુડન્ટે ઓછી ફાઇલ મૂકી છે. એટલે જે ફાઇલ મૂકવાનો જે રેશિયો હતો એ ઓછો થઈ ગયો છે. અને 2023ની કમ્પેરિઝનમાં જોઈએ તો જાન્યુઆરીથી જૂનમાં 30-32% ઓછા સ્ટુડન્ટે ફાઇલ કરી હતી. હવે એપ્રિલથી આપણે જોઈએ તો ગણતરી આપણે કેપિંગ એટલે ગણતરી લિમિટેશન. કોઈ બી વસ્તુની કેપિંગ આવે એટલે એની લિમિટેશન આવી જાય. તો લગભગ લિમિટ જોતા લગભગ આપણે જોઈએ તો 1 લાખથી થોડા ઉપર, એનાથી થોડા વધારે એટલા સ્ટુડન્ટ બાકી છે. બાકી એપ્રિલથી ત્યાં સુધીની ગણતરી પતી ગઈ છે. ઇટ મીન્સ કે એપ્રિલ મહિના સુધી એટલા લોકોને એટલા સ્ટુડન્ટને વિઝા આપી દીધા છે. તો હવે એની જે લિમિટ જે છે એના મુજબ જોવા જઈએ તો 1 લાખથી થોડા વધારે સ્ટુડન્ટ જ લેવાના બાકી છે. તો એનો મતલબ કે રિફ્યુઝલ વધારે આવે છે, બરાબર. ફેસબુક ગ્રુપમાં પણ હું સર્ચ કરતી હોઉં છું. પછી મારા એક જે લોયર છે અહીંયા એની સાથે પણ મેં વાત કરી હતી. તો એમનું પણ કેવું એવું હતું. તો કહેવાનો મતલબ કે ઓવરઓલ આપણે જોવા જઈએ, સર્વે કરીએ તો સ્ટુડન્ટ વિઝામાં એ લોકો રિફ્યુઝલ વધારે આપે છે. તો એના મત મુજબ સ્ટુડન્ટમાં રિફ્યુઝલ વધી રહ્યા છે અને ટાર્ગેટને ધ્યાનમાં રાખીને જે આઈઆરસીસી વિઝા આપી રહ્યું છે. એટલે એપ્લિકેશન પણ ઓછી થઈ ગઈ, બરાબર. તો એમાં જો ટાર્ગેટ મુજબ કદાચ એ લોકોની ફાઇલો બાકી રહી જશે તો એ લોકો રિફ્યુઝલ ઓછા કરશે અને વિઝા પણ મળશે. એટલે હવે આપણે એ જોવાનું છે કે ફાઇલો કેટલી આવે છે. જેટલા પ્રમાણમાં વધારે ફાઇલો આવશે એટલી રિફ્યુઝલ વધશે, બરાબર. આનો મતલબ આ થાય. હવે આપણે બીજી વાત કરીએ કે સ્ટુડન્ટે જ્યારે ફાઇલ મૂકે ત્યારે એની એસઓપી જે છે એ પ્રોપર કરે, પ્રોગ્રામ પ્રોપર એ સિલેક્ટ કરે, એનો કોર્સ, પછી પ્રેઝન્ટેશન જે બનાવે એ પણ વ્યવસ્થિત બનાવે કે જેથી કરીને રિફ્યુઝલ ઓછું આવે. હવે આપણે બીજી વાત કરીએ હેલ્થકેર માટે. તો હેલ્થકેર માટે બહુ સારા ન્યૂઝ છે કે એ લોકો જે અમુક પ્રોવિન્સ જે છે, હું પ્રોવિન્સ પ્રમાણે હું કહીશ, તો એ પણ એ ઇન્સેન્ટિવ આપવાની વાત કરી છે. તો સૌથી પહેલાં આપણે મેનિટોબાની વાત કરીએ. તો મેનિટોબાએ $500 આપવામાં આવશે કે જે લોકો હેલ્થકેર વર્કર જે છે એ ત્યાં કામ કરશે તો એ લોકોને $500 એ લોકો ઇન્સેન્ટિવ તરીકે આપશે. પછી ન્યૂ ફાઉન્ડલેન્ડ એન્ડ લેબ્રાડોરની આપણે વાત કરીએ તો એ લોકોએ પણ ઇન્સેન્ટિવ જાહેર કર્યું છે. તો એની અંદર એ લોકો, જો તમે ફિઝિશિયન હોવ તો અને તમે 5 વર્ષનો જો કોન્ટ્રાક્ટ અગ્રીમેન્ટ કરતા હોવ તો તમને એ લોકો $1 લાખ ઇન્સેન્ટિવ આપશે. ફિઝિશિયન હોય અને 5 વર્ષનો અગ્રીમેન્ટ કરતા હોય તો. પછી જો તમે નર્સ પ્રેક્ટિશનર હોય,
જો તમે નર્સની પ્રેક્ટિસ કરતા હોય તો જો તમે 3 વર્ષનો એગ્રીમેન્ટ કરો છો તો તમને $60,000 ઇન્સેન્ટિવ આપશે. અને જો તમે રજિસ્ટર્ડ નર્સ હો, લાયસન્સ પ્રેક્ટિકલ નર્સ, પછી પ્રાઇમરી કેર, પછી ક્લિનિક ફાર્માસિસ્ટ, તો આ બધી કેટેગરીમાં જો તમે આવતા હોય અને જો તમે 3 વર્ષનો કોન્ટ્રાક્ટ અગ્રીમેન્ટ સાઇન કરતા હોય તો તમને 50,000 સુધી ઇન્સેન્ટિવ એ લોકોએ જાહેરાત કરી છે. તો હેલ્થકેર વર્કર માટે બહુ સારા ન્યૂઝ છે. પછી પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડની વાત કરીએ તો એ લોકોએ એવી જાહેરાત કરી છે કે 1950 કલાક જો તમે કામ કરો છો તો તમને 10,000 સુધી ઇન્સેન્ટિવ મળી શકે છે. અને એમણે જે 11 આખી કેટેગરી છે એ પણ એ લોકોએ જાહેર કરી છે, તો તમે ઓનલાઈન પણ સર્ચ કરી શકો. તો એની અંદર તમને આખી બધા અલગ અલગ જે આપણે હેલ્થકેર રિલેટેડ જે વર્કર કેટેગરી છે એની અંદર એ લોકોએ જાહેરાત કરી છે. હવે આપણે સસ્કેચુઅનની વાત કરીએ તો હેલ્થકેર સ્ટુડન્ટ જે સસ્કેચુઅનમાં ગ્રેજ્યુએશન કરશે, બરાબર, તો તેમને ગવર્મેન્ટ 20,000 ટ્યુશન રિબેટ ઇન્સેન્ટિવ આપવામાં આવશે. એટલે $20,000 ટ્યુશન રિબેટ આપવામાં આવશે. પણ ત્યાં ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ અને ત્યાં જે લોકો કામ કરશે સસ્કેચુઅનની અંદર અને ત્યાં જે કામ કરે તો એનું ટેક્સ રિટર્ન ફાઇલ ને એ બધું એમને ત્યાં જ કરેલું હોવું જોઈએ તો જ આ ઇન્સેન્ટિવનો લાભ મળશે. તો આ 4 જે પ્રોવિન્સ છે એ 4 પ્રોવિન્સે હેલ્થકેર સેક્ટર માટે બહુ મોટી એ લોકોએ જાહેરાત કરી છે, કારણ કે હેલ્થ વર્કરની અહીંયા બહુ જ શોર્ટેજ છે. તો બધાને ખેંચામ તાણી થઈ રહી છે કે પેલા પ્રોવિન્સને એમ કે હું હેલ્થકેરના માણસો લઉં, પેલાને એમ કે હું લઉં. તો આ એક મોટી અપડેટ આપી છે. તો જે લોકો હેલ્થકેર સેક્ટરમાં આવવા માંગતા હોય અને જે લોકો હોય તો આ વિડીયો ખાસ જોજો તો તમને આ ઇન્સેન્ટિવનો લાભ મળે અને તમે ગવર્મેન્ટ ઓફિશિયલી જે આ પ્રોવિન્સની વેબસાઇટ ઉપર પણ તમે સર્ચ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આવા નવા વિડીયો અને નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું. તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ.